જુદા જુદા પ્રકરણોનો પરિચય મેળવીએ તો ચાલુ વર્ષે સૌથી પહેલું પ્રકરણ સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ, જેમાં મેનેજમેન્ટનો પરિચય મેળવવાનો છે. બીજું સંચાલનના સિદ્ધાંતો, જુદા જુદા સિદ્ધાંતોનો પરિચય છે. અહીંયા હેનરી ફેયોલ અને ફેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો અને જુદા જુદા નિષ્ણાતોનો પરિચય છે. આયોજન ત્રીજું પ્રકરણ, જેમાંથી 5 માર્કનો પ્રશ્ન ફરજિયાત પૂછાય છે. વ્યવસ્થા તંત્ર ચોથું પ્રકરણ, જે 10 માર્ક્સનું વેટેજ, કર્મચારી વ્યવસ્થા અને દોરવણી પણ 10-10 માર્ક્સનું વેટેજ અને બંનેમાંથી 5-5 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. અંકુશ 6 માર્ક્સનું વેટેજ, જેમાંથી માત્ર 3 માર્કની શોર્ટ નોટ પૂછાય છે. નાણાકીય સંચાલન અને નાણાકીય બજાર બંનેમાં 8-8 માર્ક્સનું વેટેજ, 3-3 માર્ક્સની ટોકનોંધ અને 2-2 માર્ક્સના પ્રશ્નો અને 1-1 માર્ક્સનું ઓબ્જેક્ટિવ અહીંયાથી પૂછાતું હોય છે. બજાર પ્રક્રિયા સંચાલન 9 માર્ક્સનું વેટેજ, 3 માર્ક્સની ટૂંકનોંધ અહીંયાથી પૂછાશે. ગ્રાહક સુરક્ષા 8 માર્ક્સનું વેટેજ, હમણાં જ વાત કરી, 5 માર્કનો પ્રશ્ન ફરજિયાત. ધંધાકીય પર્યાવરણ 8 માર્ક્સનું વેટેજ. આમ કુલ 12 પ્રકરણ ભણવાના છે. તો સૌથી પહેલા તો સંચાલન એટલે શું? નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ મેનેજમેન્ટ. સંચાલન એ અતિ પ્રાચીન કાળથી શરૂ થયેલી એક વ્યવસ્થા છે. પાષાણ યુગ એટલે કે પથ્થર યુગમાં પણ માનવી પ્રાણીઓનો શિકાર કરીને ખોરાક મેળવતો હતો, અને આ કાર્યમાં એને એક કરતાં વધુ માણસોની જરૂર પડે. આ કાર્ય માટે સંચાલનના વિવિધ કાર્યો જેવા કે આયોજન, પ્રબંધ, સંકલન, દેખરેખ, આ બધાની જરૂર પડતી, અને આ બધું જ સાથે રાખીને કાર્ય કરવું એટલે સંચાલન. માનવીએ જ્યારથી પોતપોતાની મર્યાદાઓને જાણી અને એનો ખ્યાલ રાખી પોતાનું ધ્યેય સિદ્ધિનું કાર્ય અન્ય વ્યક્તિઓ સાથે ભેગા મળીને સહકારથી શરૂ કરવાનું નક્કી કર્યું છે, ત્યારથી સંચાલન આવશ્યક છે. આપણે અર્થશાસ્ત્રમાં ભણી ગયા છે કે વ્યક્તિની જરૂરિયાતો મર્યાદિત છે અને એને સંતોષવાના સાધનો, અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવાના સાધનો એ મર્યાદિત છે. હવે આ મર્યાદિત સાધનોમાંથી વધુને વધુ પ્રમાણમાં સંતોષ મળે તેવા પ્રયત્નો દરેક વ્યક્તિ કરતી હોય છે, અને એ માટે અન્ય વ્યક્તિઓનો સહકાર મેળવે. બધા વ્યક્તિઓ ભેગા મળે, કાર્ય વ્યવસ્થિત કરવું હોય તો એ કામનું આયોજન કરવું પડે, દરેકને કાર્ય અને સાથે ફરજોની વહેંચણી કરવી પડે, જરૂર જણાય ત્યાં કામ કરતી વ્યક્તિઓ પર દેખરેખ અને દોરવણી પણ રાખવા પડે. આમ નક્કી થયા મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવા માટે વળી પાછું અંકુશ પણ રાખવું પડે. તો જુઓ, સંચાલનના બધા જ કાર્યો એ આ પ્રક્રિયામાં જોડાયેલા છે. આપણે ધોરણ 11 કોમર્સમાં ધંધાકીય વ્યવસ્થાના જુદા જુદા સ્વરૂપોની ચર્ચા કરી, જેવા કે વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, જોઈન્ટ સ્ટોક કંપની, સહકારી મંડળી. આ બધા જ સ્વરૂપો, એમાંય વૈયક્તિક માલિકી જેમ જેમ સમય વીતતો ગયો, ઔદ્યોગિક ક્રાંતિનો યુગ આવ્યો, એના કદમાં ફેરફાર આવ્યો, મોટા પાયા પર ઉત્પાદકીય પ્રવૃત્તિઓ થવા લાગી, સ્વરૂપમાં ફેરફાર આવ્યો, અંતે કંપની સ્વરૂપનો વિકાસ થયો. આ કંપનીમાં મોટા પાયા પર મૂડી મેળવી શકાય, સરળતાથી મેળવી શકાય, નિષ્ણાતોનો લાભ લઈ શકાય અને મોટા કદના એકમોનો પણ લાભ લઈ શકાય, તે માટે કાર્ય કરવાનું નક્કી થયું. પણ અહીં જ્યારે આ એકમના કદ વધતા ગયા, સ્વરૂપ મોટા થતા ગયા, તેમ તેમ ઘણા બધા પ્રશ્નો પણ અસ્તિત્વમાં આવતા ગયા. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે પાઠ્યપુસ્તક હશે જ. એની અંદર
ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં ત્રીજા પેરેગ્રાફમાં છેલ્લેથી 7મી 8મી લીટીમાં એક ક્વેશ્ચન છે બી વિભાગ 1 માર્ક્સનો કે ધંધાકીય એકમમાં કયા કયા પ્રકારના પ્રશ્નો હોય ત્યાં અંડરલાઈન કરજો. એ પ્રશ્નો મૂડીને લગતા હોય, હવે મૂડી ક્યાંથી મેળવીશું, કેટલા પ્રમાણમાં મેળવીશું, કયા સ્વરૂપમાં મેળવીશું, સાથે સાથે ઉત્પાદનને લગતા પ્રશ્નો, વેચાણને લગતા પ્રશ્નો, કયા વિસ્તારમાં કેટલું વેચાણ કરવું વગેરે, કર્મચારીને લગતા પ્રશ્નો. આ બધા જ પ્રશ્નો એ કદ અને સ્વરૂપ બદલાતા ઊભા થયા. આવા સંજોગોમાં અહીંયાથી 1 માર્ક્સની ટૂંક નોંધ. ધંધાકીય એકમોમાં વિવિધ પ્રકારનો નિર્ણય લેનાર અને તેનો અસરકારક અમલ કરનાર અનુભવી અને નિષ્ણાત વર્ગની જરૂર પડે. આ વર્ગ દ્વારા થતી કામગીરી એ સંચાલન છે. બી વિભાગ 1 માર્કનો પ્રશ્ન છે, અહીંયા એ લખી રાખવાનો. સંચાલન એટલે શું? મિનિંગ ઓફ મેનેજમેન્ટની વાત કરીએ તો માનવી એક સામાજિક પ્રાણી છે. મેન ઇઝ અ સોશિયલ એનિમલ. તે સમૂહમાં જીવન ગુજારે, ધ્યેય સિદ્ધિ કરવા માટે એટલે પોતાના લક્ષ્યાંકોને સફળતાપૂર્વક પાર પાડવા માટે એ અન્યનો સહકાર લે છે. આ માટે જ સંચાલનનો ખ્યાલ સમજવો હોય તો એનો કોન્સેપ્ટ સમજવો પડે. અને જુદા જુદા નિષ્ણાતોએ અહીંયા સંચાલનની જુદી જુદી વ્યાખ્યા આપી છે. આપણે જુદા જુદા નિષ્ણાતોના મતે સંચાલન એટલે શું એ તૈયાર કરીએ. એમાં સૌથી પહેલું પેજ નંબર 2 ઉપર સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. કુંજ અને ઓર્ડનલની આ વ્યાખ્યા છે. 1 માર્ક્સની એકદમ સરળ એક જ લીટીમાં અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. હાઉ ટુ ગેટ વર્ક ફ્રોમ યોર સબોર્ડિનેટ, ધેટ ઇઝ મેનેજમેન્ટ. તમે જાતે તાબેદારને કામ કરવા લાગો એ સંચાલન નથી, પણ તાબેદારો પાસેથી કામ લેવું એ સંચાલન છે. લિવિંગસ્ટને કહ્યું છે, ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એ પણ સંચાલન છે. સાથે સાથે ડૉક્ટર ટેરીએ કહ્યું છે કે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે જેમાં, ત્યાં પણ લીટી દોરજો, યંત્રો એટલે મશીન, માણસો એટલે મેન, સાધનો એટલે મટીરિયલ, મેથડ્સ એટલે પદ્ધતિ, મની એટલે નાણું અને માર્કેટ એટલે બજાર. મિત્રો અહીંયા 6M થશે. હવે આખું વર્ષ વાણિજ્ય વ્યવસ્થામાં આપણે આ 6Mનો પરિચય મેળવીશું. મેન, મશીન, મટીરિયલ, મની, મેથડ અને માર્કેટ. આ બધા જ 6Mનું આયોજન કરે, એના પર અંકુશ રાખે અને માનવીના પ્રયત્નોને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે, જેથી નક્કી કરેલા ધ્યેય પ્રાપ્ત કરી શકાય. આ ડૉક્ટર ટેરીની વ્યાખ્યા છે. હવે અહીંયા આપણે કોઈ પણ 2 સંચાલનની વ્યાખ્યાઓ યાદ રાખવાની છે. એક તો એકદમ સહેલી છે, સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. અને બીજી વ્યાખ્યા, ધંધાકીય એકમમાં નિર્ણયો લેનાર અને તેનો અસરકારક અમલ કરનાર કેટલાક નિષ્ણાતોની જરૂર પડે. આ નિષ્ણાતોનો વર્ગ જે કામ કરે છે એને આપણે સંચાલન કહીએ છીએ. તો આ હતું સંચાલન એટલે શું. અહીં એક ઉદાહરણ આપણે લઈએ કે એક પિક્ચર છે, એક ચિત્ર છે. એ ચિત્રમાં 2 ભાગ પાડેલા છે. ઉપરના ભાગમાં એક વ્યક્તિ ઘોડા પર બેઠેલ છે, અમલદાર જેવો. બીજી વ્યક્તિ નીચે લાકડાના જાડા થડને ધક્કો મારીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવાનો પ્રયત્ન કરે છે. અને ઘોડા પર બેઠેલ વ્યક્તિ એને આદેશ આપે છે અને લખ્યું છે ધીસ ઇઝ મેનેજમેન્ટ. એ જ પેજમાં નીચેના ભાગમાં બીજું એક ચિત્ર છે. એમાં સેમ કેરેક્ટર્સ, પણ ફેર એટલો કે અંગ્રેજ અમલદાર ઘોડા પરથી નીચે ઉતરીને પેલા મજૂર જેવા વ્યક્તિને
લાકડાના થડને ધક્કો મારવા લાગે છે અને લખ્યું છે ધીસ ઇઝ નોટ મેનેજમેન્ટ. એટલે અહીં આ વ્યાખ્યા સ્પષ્ટ થાય છે. સંચાલન એટલે શું? સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. હાઉ ટુ ગેટ વર્ક ફ્રોમ યોર સબોર્ડિનેટ, દેટ ઇઝ મેનેજમેન્ટ. અને મિત્રો 1 માર્ક્સમાં આ પૂછાય છે, સંચાલન એટલે શું? અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. આટલું આપણે ખાસ યાદ રાખીશું. સાથે સાથે આગળ પણ એક વ્યાખ્યા જે કહી કે ધંધાકીય એકમમાં વિવિધ પ્રકારના નિર્ણય લેનાર અને તેનો અસરકારક અમલ કરનાર અનુભવી, તાલીમ પામેલ અને નિષ્ણાત વર્ગની જરૂર પડે છે. આ વર્ગ જે કામ કરે એ કામગીરી એટલે સંચાલન. આ પણ ચાલશે. હવે તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો એમાં પેજ નંબર 2 ઉપર સંચાલનનું સ્વરૂપ એટલે કે એની લાક્ષણિકતાઓ આપેલી છે. 3 માર્ક્સમાં બોર્ડમાં પૂછાય. શાળા કક્ષાએ સંચાલન એટલે શું અને તેના લક્ષણો 5 માર્ક્સમાં પણ પૂછાય. બહુ સહેલું છે. એના મુદ્દા આપણે ખાસ યાદ રાખવાના છે. અને આ પ્રશ્ન જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે પોઈન્ટ્સના અનુસંધાનમાં દાખલા દલીલ સાથે આપણે એ સમજાવવાનું છે. તો સંચાલનનું સ્વરૂપ એટલે કે લક્ષણો. એમાં પહેલું લક્ષણ સર્વવ્યાપી પ્રવૃત્તિ. સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. જ્યાં જ્યાં માનવી સમૂહમાં કામ કરે, ધ્યેય સિદ્ધિ માટે કામ કરે, ત્યાં સંચાલન જોઈએ જ જોઈએ. એવું નથી કે સંચાલન એ ફક્ત ધંધાકીય એકમમાં જ થાય છે. તે સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક આવા તમામ ક્ષેત્રોમાં સંચાલન જોવા મળે. અને એટલે જ કહ્યું છે કે એકમના તમામ વિભાગોમાં સંચાલન છે અને તમામ ક્ષેત્રમાં સંચાલનની પ્રવૃત્તિઓ જોવા મળે છે. આમ તે સર્વવ્યાપી પ્રવૃત્તિ છે એમ કહી શકાય. બીજું હેતુલક્ષી પ્રવૃત્તિ. સંચાલન એક સાધન છે, સાધ્ય નથી. સાધનના ઉપયોગથી આપણે સાધ્ય સુધી પહોંચીએ છીએ. લક્ષ્યાંકો જેને કહેવાય, એકમની સ્થાપનાના હેતુઓ સિદ્ધ કરવા માટે આ હેતુને કાર્યક્ષમ રીતે જો પૂર્ણ કરવા હોય, કરકસરયુક્ત રીતે જો પૂર્ણ કરવા હોય તો સંચાલન આવશ્યક છે. ત્રીજું છે જૂથ પ્રવૃત્તિ. 2 કે વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ છે. અગાઉથી નક્કી કરેલ ધ્યેયને સિદ્ધ કરવા જ્યાં પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં સંચાલન જોઈશે જ. જ્યાં ગ્રુપમાં કામ થતું હોય ત્યાં સંચાલન જોઈશે. સંચાલન વગર પ્રવૃત્તિઓ શક્ય નથી. તે સતત ચાલતી પ્રવૃત્તિ છે. સંચાલન એકવાર શરૂ કરો પછી એને અટકાવી ન શકાય. તે ધ્યેયલક્ષી છે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. અહીં નવા ધ્યેય, નવા લક્ષ્યાંકો એ પુનઃસ્થાપિત થયા જ કરે. એક ઉદાહરણ લઈએ કે ચાલુ વર્ષે માન લો આપણે વેચાણનું લક્ષ્યાંકમાં 10% વધારો, આ આપણો ધ્યેય છે. એને કહેવાય ધ્યેય નિર્ધારણ. આખું વર્ષ પ્રયત્નો કર્યા પછી આપણે એ લક્ષ્યાંકને પ્રાપ્ત કરી લીધું એટલે ધ્યેય પ્રાપ્તિ. અને નવા વર્ષ માટે વળી પાછા એમાં 10%નો ગ્રોથ મૂકીએ તો એ પુનઃ ધ્યેય નિર્ધારણ. આમ સતત ચક્ર ચાલ્યા કરે. ધ્યેય નિર્ધારણ, ધ્યેય સિદ્ધિ અને પુનઃ ધ્યેય નિર્ધારણ. તે માનવીય પ્રવૃત્તિ છે, માનવ જાતને લગતી પ્રવૃત્તિ છે. આમાં માનવ તત્વનું મહત્વનું સ્થાન છે. માનવી વગર શક્ય નથી સંચાલન. ફોર ધ પીપલ, બાય ધ પીપલ એન્ડ ઓફ ધ પીપલ. એ માનવોનું માનવ દ્વારા, માનવી દ્વારા વડે થતું સંચાલન છે. એમાં માનવી કેન્દ્ર સ્થાને છે, ત્યાં અંડરલાઈન કરજો. નિર્ણય પ્રક્રિયા એ પણ સંચાલનનું અગત્યનું કાર્ય છે. નિર્ણય લીધા વગર કોઈ કાર્ય થઈ શકે નહીં. ધ્યેય સિદ્ધ કરવા માટે સૌપ્રથમ ધંધાકીય એકમમાં નિર્ણયો લેવા પડે અને એની કાર્યવાહી કરવી પડે. છેલ્લું મુદ્દો કળા, વિજ્ઞાન અને વ્યવસાય. આગળ ટૂંકનો જ આવશે જ. સંચાલન કળા અને વિજ્ઞાન છે, સંચાલન એ વ્યવસાય છે. જેવી રીતે વિજ્ઞાનમાં ચોક્કસ નિયમો કે સિદ્ધાંતો હોય એવી રીતે સંચાલનમાં પણ કેટલાક સિદ્ધાંતો હોય, કળા હોય, કામ કેવી રીતે લેવું, આવડત,
ચાતુર્ય, બુદ્ધિ, કુશળતા આ બધાની જ જરૂર પડે એ કળા છે. વર્તમાન સમયમાં સંચાલનનું કામ તાલીમ પામેલ નિષ્ણાત વર્ગ કરી રહ્યું છે, જે MBA થયેલા હોય, જુદા જુદા ક્ષેત્રમાં નિષ્ણાત હોય, અનુભવી હોય, તાલીમ પામેલા હોય, એ લોકો અહીંયા કાર્ય કરે છે. આધુનિક સમયમાં ડૉક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આ બધા સંચાલકોએ પણ આમની જેમ જ વ્યવસાયી સ્વરૂપ ધારણ કર્યું છે. અને એટલે જ સંચાલનનું આ એક લક્ષણ એવું પણ કહી શકાય કે તે એક વ્યવસાય છે. આમ સંચાલનનું સ્વરૂપ એટલે કે લાક્ષણિકતાઓ, સંચાલન એટલે શું અને તેના લક્ષણો પૂછાય તો આ ક્વેશ્ચન શાળા કક્ષાએ 5 માર્ક્સમાં લખાય. તો પહેલી વ્યાખ્યા, સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. એના લક્ષણો અથવા સ્વરૂપો હું રિપીટ કરું છું. પહેલું, હેતુલક્ષી પ્રવૃત્તિ. બીજું, સર્વવ્યાપી પ્રવૃત્તિ. ત્રીજું, સતત ચાલતી પ્રવૃત્તિ. ચોથું, માનવીય પ્રવૃત્તિ, નિર્ણય પ્રક્રિયા, જૂથ પ્રવૃત્તિ અને કળા, વિજ્ઞાન અને વ્યવસાય. મુદ્દાનો ક્રમ જરૂરી નથી, પણ દરેક લક્ષણની સમજૂતી આપણે આપણી રીતે લખી શકીએ. પોઈન્ટ આવડવા જોઈએ. તો આજના પીરિયડમાં આપણે સંચાલન એટલે શું અને તેના લક્ષણોની વાત કરી, સંચાલનનું મહત્ત્વ અને 3 માર્ક્સની ટૂંક નોંધો નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. થેન્ક યુ.